ભરૂચ પછી હવે સુરતમાં નનામી તંત્ર પર ડિમોલિશનનું બિલ ફાટ્યું છે। તંત્રની મંજૂરી વગર ખાખીના પહેરા વચ્ચે ગરીબોના આશરા છીનવાઈ ગયા। નાસિરનગરમાં 106 ઘર પર બુલડોઝર ફેરવવાથી સૌ કોઈ અજાણ છે। કોઈને પણ જાણ નથી કે કોણ ડિમોલિશન કરી ગયું। આ ડિમોલિશનની કામગીરી કોના દ્વારા કરવામાં આવી? અધિકારીઓના વેશમાં આવેલા શખ્સોએ વિસ્તારના મકાન તોડી અને ત્યાંથી ચાલ્યા ગયા। રહસ્યમય કામગીરીથી 100 થી વધારે પરિવારો રઝળી ચૂક્યા છે। ચોકબજાર વિસ્તારમાં પોલીસની હાજરીમાં 30 મે થી 1 જૂન સુધી આ ડિમોલિશન ચાલ્યું। કોઈ પણ પ્રકારની નોટિસ કે પછી સત્તાવાર સૂચના વગર નાસિરનગરમાં 3 દિવસ સુધી ડિમોલિશન કરવામાં આવ્યું। ત્યારે આ ઘટના ડિમોલિશનની કાર્યવાહીને લઈને સવાલ અને ઉઠી રહ્યા છે કે પોલીસને સાથે રાખી ડિમોલિશનની કામગીરી કોણે કરી? ગરીબોના ઘર તોડી પાડવામાં આવ્યા અને પોલીસને આ વાતની જાણ પણ ન થઈ। અધિકારીઓને આ વાતની જાણ પણ ન થઈ। 100 થી વધારે પરિવારો કે જેમને નથી નોટિસ આપવામાં આવી, નથી કોઈ આગામી જાણ કરવામાં આવી। તંત્ર અંધારામાં છે અને આ કાર્યવાહી ડિમોલિશનની ત્યારબાદ ગરીબો રસ્તા પર ઉતરી આવ્યા છે। સવાલ આ વાતને લઈને થઈ રહ્યા છે કે પોલીસને સાથે રાખી આ ડિમોલિશનની કામગીરી કોણ કરી ગયું અને તંત્ર આ વાતથી અજાણ કેવી રીતે છે? સવાલ એ પણ કે ગરીબોના ઘર તોડી ગયા અને પોલીસને આ વાતની જાણ સુદ્ધા ન થઈ। અધિકારીઓના વેશમાં કેટલાક શખ્સો આવ્યા અને આ વિસ્તારમાં મકાન તોડી અને જતા રહ્યા।